અત્યારે ગરમી વધી રહી છે, મહત્તમ તાપમાન વધી રહ્યું છે. તારીખ 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણ તાપમાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવી ગયા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 13-14માં આવતો પશ્ચિમ વિક્ષોભના કારણે હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયુ ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં તારીખ 13-14માં હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણે વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતા ક્યાંક છાંટા થઈ શકવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદની શક્યતા લગભગ ઓછી છે. આમ છતાં આ હોળીના દિવસે આ વખતે પવનની ગતિ વધારે છે. કચ્છના ભાગોમાં તો પવનની ગતિ મહત્તમ 40 ડિગ્રી સેલ્સિયસ કે 43 ડિગ્રી સેલ્સિયસ વિન્ડ ગસ્ટ રહે, હુડકતું છે. સામાન્ય પવનની ગતિ પણ લગભગ 20 કિલોમીટર જેવી રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જેમાં કડી, કલોલ, મહેસાણા, બનાસકાંઠા આ ભાગોમાં વિરંગામના ભાગોમાં પવનની ગતિ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપી રહેવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં વિન્ડ ગસ્ટ 40 કિલોમીટરની ઝડપે રહેવાની શક્યતા રહેશે અને સામાન્ય પવન 15 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા ગણી શકાય. પંચમહાલના ભાગોમાં પણ પવનની ગતિ રહેશે. એટલે આ વખતે હોળી પ્રગટાવવા કારણે પણ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ ઉષ્ણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. ભારતના ઘણા ભાગોમાં લગભગ તારીખ 20મી માર્ચથી દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં, ઝારખંડના ભાગોમાં, મધ્યપ્રદેશના પૂર્વીય ભાગોમાં હવામાનમાં પલટો આવશે. એટલે હવે એક પછી આવતા હવામાનના પલટા આ વખતે અલગ પ્રકારના છે. ક્યાંક પૂર્વમાં, તો ક્યાંક પશ્ચિમમાં, તો ક્યાંક દક્ષિણમાં અને વિવિધ ભાગમાં હવામાનમાં પલટા આવશે. પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીરે ધીરે શરૂ થશે. જી.